અને તેમની ટીમ, મને હજુ નામ યાદ છે, દાસભાઈ એમને અને એમની ટીમ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો વિનોબા આશ્રમશાળા ગળત વતી જોરદાર તાળીથી આ ટીમને આપણે અભિવાદિત કરીએ. મિત્રો, પુસ્તકનું દાન એ વિદ્યાદાન છે અને વિદ્યાદાન છે એ દુનિયામાં સૌથી બેસ્ટ દાન અન્નદાન અને વિદ્યાદાન. માણસની અંદર સારો વિચાર, સારું શિક્ષણ અને સારી વિદ્યા હશે ને તો એ વ્યક્તિ છે જીવનમાં ખૂબ આગળ વધશે, છે ને. ગુજરાતમાં ઘણા બધી દાસભાઈ અને એમની ટીમના વિચારો જેવા હજારો લોકો છે એ ઉત્પન્ન થશે. એટલે ગુજરાત અને ભારતની અંદર કોઈ પણ વિદ્યાર્થી કોઈ અભ્યાસ વગરનો ન રહે, છે ને. એટલે આપણી વચ્ચે દાસભાઈ અને એમની પૂરી ટીમ ફેમિલી સાથે આવ્યા છે. તો ફરીવાર આપણે એમને તાળીઓથી આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ.
સુરતથી સ્નેહની સરવાણી આવી, વિનોબા આશ્રમ શાળામાં ખુશીઓ લાવી. ગળતના આંગણે જ્ઞાનનો દીપ પ્રગટાવ્યો, નવા સપનાઓનો મીઠો આવકાર આપ્યો. કોરી નોટબુકમાં ભવિષ્ય કોતરાશે, સ્ટેશનરીથી બાળકની કિસ્મત લખાશે. દાતાશ્રીના હસ્તે થયો વિદ્યાનો શુભારંભ, વિદ્યાનો શુભારંભ. સુરતથી સ્નેહની સરવાણી આવી, વિનોબા આશ્રમ શાળામાં ખુશીઓ લાવી. ગળતના આંગણે જ્ઞાનનો દીપ પ્રગટાવ્યો, નવા સપનાઓનો મીઠો આવકાર આપ્યો. કોરી નોટબુકમાં ભવિષ્ય કોતરાશે, સ્ટેશનરીથી બાળકની કિસ્મત લખાશે. દાતાશ્રીના હસ્તે થયો વિદ્યાનો શુભારંભ, વિદ્યાનો શુભારંભ.
આજે પણ આખો દિવસ કેટલી બધી આશ્રમ શાળામાં તમારા જેવા બાળકોને આ જ રીતના નોટબુક અને બિસ્કિટ પેન્સિલ બોલપેનનું દાન એમણે કર્યું છે. પણ જો આપવામાં આવે ને તો એ ખરેખર બહુ મોટું દાન છે. એટલે આજે દાસભાઈ માટે જોરદાર તાળી પાડી ગઈ આપણે. ભરતભાઈ, એ વાતને આપવાથી જે આનંદ થાય ને એ આનંદ કંઈ અનેરો છે. અને તમારા ચહેરા પર જે આનંદ અમને જોવા મળે છે એ પણ અનેરો. તમે કંઈક કરવાના છે એ ઉદ્દેશથી આપે છે કે આ આદિવાસી બાળકો જીવનની અંદર કંઈક ને કંઈક કરશે. એ ઉદ્દેશ એમનો વર્ષોથી રહ્યો છે. તો કેટલા જણ ભણી કરીને કંઈક સારી નોકરી કરવાના છે અને નોકરી કરીને કેટલા જણ કોઈ બીજાને આપવાના છે. અહીંયા તું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે છે કેમ છે. ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે છે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાની મોજ મને ઉપરથી કુદરતની રહેમ છે. ઉપરથી કુદરતની માટે જોરદાર તાળી વાળી દો. આ કુદરતે આપણને મળાવ્યા છે. ઓચિંતા કોઈ આવે છે અને આપણને મળે છે પણ. આ દાસભાઈ મારા ફુવાજી છે હો. આ આવા નવા જે આ 5 જગ્યા છે ને એવા છે અમે. કેટલી જગ્યા? 5મી જગ્યા છે. હા, ઓળખો છો અમને? આવ્યા હતા દિવાળી પછી.